કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 14/7/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવાર એટલે તમે બધા જાણો છો કે મંગળવારે બધું મંગળ જ મંગળ થાય, પરંતુ આજે તો ગિફ્ટ નિફ્ટી કંઈક અલગ જ મિજાજમાં બતાવી રહી છે. ખરું મિત્રો? આજે મંગળવારે સૌપ્રથમ આપણે જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદાને યાદ કરવાનો દિવસ, એમના ચરણોમાં કોટી કોટી વંદન કરવાનો દિવસ મિત્રો. મંગળવારે બધું જ સરસ થાય, પણ 2-3 કારણો લોચા મારી ગયા. બાકી કાલે તો નિફ્ટી આપણે વાત કરી હતી એ પ્રમાણે નિફ્ટી નીચેલા લેવલથી ભમભમાટ રિકવર કરીને પ્લસ થઈ ગઈ કે નહીં? કાલે જ આપણે વાત કરી હતી કે કોઈ ચિંતા ના કરતા, પેનિક ના કરતા, નીચલો ભાવ મળે તો બોલે આગળ પકડવાનું કરજો, અને ક્યાંક ને ક્યાંક તમને બેનિફિટ થતો જોવા મળ્યો. હવે મિત્રો આજની વાત કરીશું, તો આજે આપણે બધી ચર્ચાઓ કરવાની છે. આજે બહુ મજા આવશે તમને. આજે એક મહત્વનો ટોપિક છે, એના ઉપર ચર્ચા કરીશું કે ભાઈ ટ્રમ્પ ભાઈનું અને ઈરાનનું શું છે, હોર્મુઝનો કકડાટ કયો ચાલી રહ્યો છે, એના ઉપર થોડી ચર્ચાઓ કરીશું. પણ એ પહેલાં જોઈ લઈએ આપણે ગઈકાલનું બજાર. ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું, એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી શું હતી, વધનારા શેરો ઘટનારા શેરોમાં કયા કયા નમૂનાઓ હતા એ પણ જોઈ લઈએ મિત્રો. તો આ બધા જ આપણે એના પછી કયા કયા સ્ટોક્સમાં આજે એક્શન પણ રહી શકે છે એ પણ આપણે નજર નાખીશું મિત્રો. તો પહેલાં જોઈ લઈએ નિફ્ટી 4 અંકના વધારા સાથે, એટલે કે ફ્લેટિશ મોડમાં 24,213 અંક બંધ જોવા મળી, જ્યારે સેન્સેક્સ મિત્રો 47 અંકના વધારા સાથે 77,616 અંક બંધ જોવા મળ્યું. ખરું ને? હવે એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈએ તો એફઆઈઆઈએ મિત્રો ગઈકાલે પાછી વેચવાલી કરી, 3,062 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી, જ્યારે ડીઆઈઆઈએ સામે 2,171 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. હવે વધનારા શેરો ઘટનારા શેરો પર ફોકસ કરીએ તો વધનારા શેરોમાં ન્યુઝેન સોફ્ટવેર પહેલા નંબરે હતું, 14.2% તેજી. સોનાટા સોફ્ટવેર 10.8% તેજી. સીઈ ઇન્ફોર્મેટિવ એમાં પણ મિત્રો 9.4% તેજી જોવા મળી. કલ્યાણ જ્વેલર્સ, આ છેલ્લા 3 દિવસથી કલ્યાણ જ્વેલર્સ છોતરા કાઢતો એવું લાગી રહ્યું છે, ધમધમાટ ચાલી રહ્યો છે. 7.3%ની ગઈકાલે પણ તેજી. એજીસ વોપાક 7.1%ની તેજી. પાઇન લેબમાં પણ 6.1%ની તેજી જોવા મળી. આર કાબેલ લિમિટેડમાં પણ 6.7%ની તેજી જોવા મળી. હવે ઘટનારા શેરો ઉપર નજર નાખીએ તો J&K બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક મિત્રો, તો જમ્મુ એન્ડ કાશ્મીર બેંકમાં 5.2%ની મંદી જોવા મળી. સિમેન્સ જે એનર્જી સ્ટોક છે અને કેપિટલ ગુડ્સમાં પણ એનું નામ છે, 3.5%ની મંદી જોવા મળી. એથર એનર્જી 3.4%ની મંદી. એનએલસી ઇન્ડિયા, નેવેલી લિગ્નાઇટ કંપની જેનું નામ છે મિત્રો, 3.3% એ પણ નીકળી ગયો. પછી ફિઝિક્સવાલામાં પણ 3.3%ની મંદી, અને ઇન્ડિયન બેંક એમાં 3.2%ની મંદી જોવા મળી. ખરું ને? હવે મિત્રો આજે બજાર આટલું બધું માઇનસ 200 પોઈન્ટ નિફ્ટી માઇનસ બતાવી રહી છે, એનું કારણ શું? તમને બધાને પ્રશ્ન થતો હશે કે અચાનક શું થઈ ગયું પાછું. તો મિત્રો અચાનક એવું થયું કે આપણા મોંઘવારીના ગઈકાલે આંકડા આવ્યા, મંથ એન્ડ મંથ, તો મોંઘવારી વધીને આવી છે. મોંઘવારી શામાં વધી? ખાસ તો ખાવા પીવાની વસ્તુઓમાં. ખાવા પીવાની વસ્તુઓ બધી મોંઘી થઈ ગઈ. જે નોર્મલ માણસ શાંતિથી જે ટકાવારી પ્રમાણે જે સેટ થતું હતું એને ખાવાનું, એના પ્રમાણમાં એને મોંઘું પડવા માંડ્યું. હવે તો એનું જે મોંઘવારીના આંકડા આપણા માટે ખૂબ જ નેગેટિવ કહી શકાય મિત્રો. બીજું કે ક્રૂડ ઓઇલ પાછું વધ્યું, અને ક્રૂડ ઓઇલ વધ્યું છે એટલે સ્વાભાવિક છે કે પેટ્રોલ વધે એટલે સ્વાભાવિક છે કે મોંઘવારી વધે, અને મોંઘવારી અને ક્રૂડ આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. હવે મિત્રો ક્રૂડ ઓઇલ વધ્યું છે, ગઈકાલે તો એવો બબાલ હોર્મુઝ માટે થોડું તકલીફ આવી હતી. હોર્મુઝ માટે હવે બે બળિયા બે બાજુ ખેંચી રહ્યા છે કે કોણ હોર્મુઝ લે. હવે પાછું એની બબાલ ચાલવા માંડી. તો ક્રૂડ ઓઇલ વધવાના કારણે
કયા કયા સ્ટોક્સ તમે બધા જાણો છો. આજે પાછો એક સ્ટોક ઉમેરીશું એમાં. આમ તો ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા આપણે કહેતા હતા, પણ આજે ત્રીજો સ્ટોક્સ પણ અંદર એડ કરીશું. તો કયો? તો વેદાંતા ઓઇલ એન્ડ ગેસ. વેદાંતા ઓઇલ એન્ડ ગેસ, આને પણ ફાયદો ડાયરેક્ટ થતો જોવા મળશે મિત્રો. ક્રૂડ ઓઇલ વધે એમ, બરાબર ને. હવે હોર્મુઝમાં કકડાટ કયો ચાલી રહ્યો છે એની ચર્ચા કરીએ. હવે હોર્મુઝની અંદર મિત્રો એવું છે કે જે જહાજ પાસ થાય છે, પસાર થાય છે, હવે ઈરાન એવું કહે છે કે ભાઈ હું આમાંથી ટેક્સ લઉં. હવે આ ટ્રમ્પને નથી ખબર પડતી. હવે આ ઈરાને પાછું એને મગજમાં ઘૂસી ગયું એને કે ઈરાન ટેક્સ લે એના કરતાં હું લઉં તો. બોલો, હવે આ ભાઈની દાનત ત્યાં પણ બગડી હોર્મુઝ ઉપર કે ભાઈ ઈરાન ટેક્સ લે, એની જગ્યાએ ઈરાન હું લેતો હતો, હવે હું લઈશ ટેક્સ. એ પાછું 20% વિચારણા કરી રહ્યા છે કે 20% લગાવવાનો ટેક્સ જે પણ જહાજ પસાર થાય એના. અને પાછું એક જહાજ પાછળ કેટલો ખર્ચો થાય? 20% લગાવે તો 270 કરોડ રૂપિયા ટેક્સ લાગે એક જહાજ ઉપર. વિચાર કરો. હવે આમ ભાઈની દાનત બગડી કે ના બગડી? હવે એવું કહે છે કે ભાઈ ઈરાન હું ટેક્સ લેતો હતો, હવે હું લઈશ. અને પેલો ઈરાન કહે છે કે ભાઈ તું હું કંકોળો લી, તારા કરતા હું નથી બેઠો અહીંયા. આવી જ સીધી વાત. બે જણા આવે બખમ બખા. હવે પેલું બીજું બધું જવા દે, હવે એમને કમાવાનું વિચારણા આવી કે સાલું હવે બે બાજીએ હવે કંઈક કમાવાનું વિચારીએ. ખરું મિત્રો. એટલે આ એક મોટી બબાલ ચાલી રહી છે. હવે આમાં કોણ બાજી મારે છે એ બધું જોવાનું રહેશે. હજુ તો ઘણું બધું ચિત્ર બદલાશે, ઘણું બધું આડું થશે મિત્રો. એટલે એમાં કંઈ ચિંતાનો વિષય નથી. HCL ટેકનોલોજીનું રિઝલ્ટ આવી ગયું છે. રિઝલ્ટ ખૂબ જ સુંદર આવેલું છે. 4488 કરોડથી પ્રોફિટ વધીને 4624 કરોડ રૂપિયા પ્રોફિટ વધ્યો છે. હવે એનું મિત્રો એબિટા માર્જિન પણ 4% જેટલું વધતું જોવા મળ્યું છે. 4% આવ્યું છે અને માર્જિન પણ 16.5%થી વધી અને 16.9% થયું છે. એટલે માર્જિનમાં પણ ઇન્ક્રીમેન્ટ આવેલું છે. એટલે એકંદરે રિઝલ્ટ સારું કહી શકાય HCL ટેકનોલોજીનું. હવે એક જ મદાર છે મિત્રો બજાર માટે. અત્યારે જુઓ, આઈટી અસમંજસ છે, ઉપર જાય ક્યારેક નીચે ફેંકી દે છે. એટલે બજારને ઉપર લઈ જવામાં આઈટી મદદરૂપ નથી થતું, નથી એફએમસીજી મદદરૂપ થતું, નથી ઓઇલ એન્ડ ગેસ મદદરૂપ થતું. ફક્ત અને માત્ર ફક્ત જુઓ, અત્યારે રિલાયન્સ પણ ક્યાં ચાલે છે? રિલાયન્સ ચાલે તો હમણાં ઓઇલ એન્ડ ગેસ સેક્ટર પણ દોડવા લાગે, ખરું ને? પણ એ પણ નથી ચાલતો. એટલે અત્યારે ઓનલી ફોર ફક્ત બેંક નિફ્ટી ઉપર જ નિફ્ટીનો આધાર થઈ ગયો છે. જો બેંક નિફ્ટી બચાવે, નિફ્ટીને તૂટતા બચાવવું હોય તો ફક્ત અત્યારે બેંક નિફ્ટી જ અત્યારે મજબૂતાઈથી કામકાજ કરી રહી છે, ખરું મિત્રો? તો બેંક નિફ્ટી હવે હજુ આજે પણ શું આ ગેપ ડાઉનને પૂરી શકશે? એક પ્રશ્ન છે મિત્રો, ખરું ને? હવે બીજા એક સમાચાર છે, એ પણ તમને જણાવી દઉં. બાયોકોન કંપની છે, BIOCON, બાયોકોન 3500 કરોડની આજે બ્લોક ડીલ થવાની છે. કેટલા કરોડની બ્લોક ડીલ થવાની છે? 3500 કરોડની. એમાં બ્લોક ડીલમાં મિત્રો ભાવ નક્કી કરવામાં આવેલો છે. અત્યારે 410 રૂપિયા ચાલે છે ભાવ, પણ 378 રૂપિયા ફ્લોર પ્રાઇસ નક્કી કરવામાં આવેલી છે કે એનાથી નીચે નહીં જવાનું. એટલે લગભગ 9% જેટલું ડિસ્કાઉન્ટ ગણી શકાય મિત્રો, ખરું ને? અને આજે એ હલચલમાં બાયોકોન પણ રહી શકે છે. એટલે આ બધું તમે ધ્યાન રાખજો. ક્રૂડ ઓઇલ વધ્યું છે તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે નેગેટિવ. કઈ IOC, BPCL અને HPCL, આ ત્રણેય કંપનીઓ માટે સારા સમાચાર ના કહી શકાય. કેમ કે
ઓલરેડી ક્રૂડ વધતું જાય છે, પણ બાયોફ્યુઅલ કંપનીઓ પર ધ્યાન રાખજો. ઇથેનોલ જે મિક્સ કરી રહ્યા છે, જે મિથેનોલ બનાવી રહ્યા છે, ખાસ કરીને સુગર કંપનીઓ જે મોલાલિસિસ કરીને જે બનાવતા હોય છે, એ સુગર કંપનીઓ પર ધ્યાન રાખજો. બલરામપુર ચીની, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, EID પેરી, DCM શ્રીરામ, આ બધી કંપનીઓ, ધામપુર સુગર, દાલમિયા ભારત સુગર, અવન, બન્નારી અમન સુગર, આ બધી કંપનીઓ ઉપર ધ્યાન રાખજો. ખરું ને? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.